અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં હાલ સ્ટીમ લાઇનની કામગીરી ચાલી રહી છે. પીઆર ઇકો લિમિટેડ કંપની દ્વારા વિવિધ કંપનીમાં સ્ટીમ લાઇન ઊભી કરવા માટે કામ કરી રહી છે. દરમિયાન કંપનીના ક્રેન ચાલક ક્રેન પર લોખંડની એંગલ લઈ બાકરોલ બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો. પાનોલી એફએમસી કંપનીના યુનિટ 1 અને 2 તરફ એંગલને લઈ જતી વેળા બાકરોલ બ્રિજ નજીક આવેલ સ્પીડ બ્રેકર પાસે જ અકસ્માત સર્જાયો હતો, જેમાં ક્રેનના આગળ આવેલા ટાયર જોડાતી ક્રેન બોડી પર બેઠેલા મૂળ બિહાર અને હાલ ખરોડ ખાતે રહેતો 19 વર્ષીય સુમિત યાદવ સ્પીડ બ્રેકરને લઈ ક્રેન ઉછળતા તેને બેલેન્સ ગુમાવ્યું હતું અને તે રોડ પર પટકાયો હતો, જે પટકાતા જ તેના પર ક્રેનના ટાયર ફરી વળ્યા હતા, જેને લઈ ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પાનોલી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મૃતદેહને ખરોડ પીએચસી સેન્ટર ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો અને ક્રેન ચાલકની પૂછપરછ કરી મૃતકના પિતાને જાણ કરી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.